Painted, painless learning. જો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કેનું ક્ષેત્રફળ કીધું? બધાય બોલો, શું કીધું? ગોલકની અથવા અહીંયા લખું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઉભા રહો. કેટલું આપ્યું છે આપણને? 154 સેમી સ્ક્વેર હોય તો ત્રિજ્યા શોધો. ગોતી લઈએ. હાલો, હવે તમને બધાને ખબર, ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 4 પાઈ r સ્ક્વેર બરાબર 154 એમનેમ. 4 એમનેમ, પાઈની કિંમત 22/7, r સ્ક્વેર એમનેમ ઇઝ ઇક્વલ ટુ 154. જગતની માલિપા બેઠેલા લોકો જરાક જાગજો. હવે આપણે શું કરવાનું? તો કે ભાઈ 4 ગુણ્યા 22 કરો એટલે 88 થાય. 4 દુ 8, 4 દુ 8, 88/7 ગુણ્યા r સ્ક્વેર બરાબર 154. આપણે ત્રિજ્યા ગોતવી. શું ગોતવી છે? આ 88/7 છે, આ બાજુ આવે તો શું થાય? ઉલટું થઈ જાય. 7/88. 7 ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જાય અને 88 ગુણાકારમાંથી. સમજાણું કે ન સમજાણું? હાલો આગળ વ્યા જઈએ. ભાઈ r સ્ક્વેર એમનો 154 એમનો, અહીંયા ગુણ્યા 7/88. કોઈને કઈ ડાઉટ છે? પાક્કું? ખાવ મારા હમ. 154 બેકી સંખ્યા કે એકી સંખ્યા? બેકી સંખ્યા કહેવાય. ઓકે. 88 એકી સંખ્યા કે બેકી સંખ્યા? બોલો. તો બેને આપણે ઉડાડીએ કે ન ઉડાડીએ કે? અને બે આરે ઉડાડું, 154 ભાગ્યા 2 કરવું તો કેટલા આવશે ભાઈ? 2 સત્તા 14, એક વધ્યા ઉપરથી ઉતાર્યો 4, 2 સત્તા 14. કોઈને કઈ ડાઉટ? આને હું બે આરે ઉડાડીશ તો કેટલા આવશે? 77. આને બે આરે ઉડાડું તો કેટલા આવે? 44. કોઈને કઈ ડાઉટ? હવે કઈ ઉડે એવું દેખાય છે? હા, કેવી? 11 આરે 11 ના ઘડિયામાં 77 આવે, 11 ના ઘડિયામાં 44 આવે, 11 ના ઘડિયામાં 77 ક્યારે આવે? 11 સત્તા 11 ચોક. તો અંશમાં શું વધ્યું? તો 77 છેદમાં કેટલું વધ્યું? 4. તો આ આપણને વધ્યું 49/4. આ મળ્યું r સ્ક્વેર. આપણને તો ખાલી r જોવે. તો હવે તમને બધાને આવડે ભાઈ. તો મને શું કરવાનું છે? આને હું રફ કરી નાખું. વર્ગમૂળ કાઢવાનું છે. તમે 8મા ધોરણમાં શીખી ગયા કે ન શીખી ગયા? આપણને r વર્ગનો જવાબ મળ્યો 49/4. તો r બરાબર 49 નું વર્ગમૂળ કેટલું નીકળે? 7. 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. 7/2 એટલે 7 ના અડધા કરો કેટલા થાય? 3.5 થાય કે ન થાય? તો અહીંયા 3.5 અને આ સેમી આપ્યું એટલે અહીંયા હું લખવાનું? સેમી. તો ત્રિજ્યા તમે આ લખો તોય હાલે, 7/2 સેમી લખો તોય હાલે, અને 3.5 સેમી લખો તોય હાલે. ત્રિજ્યા મળી ગઈ. Painted, painless learning.